ધસમસતા પ્રવાહમાં તણાયો છે। દ્વારકાના કલ્યાણપુરની સોમવતી નદીમાં એક વ્યક્તિ તણાયો છે અને એ વ્યક્તિની અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે। નદીની અંદર ભારે પ્રવાહ આવ્યો હતો અને એ વખતે આ વ્યક્તિ નદીમાં તણાયો છે। કેવી રીતે તણાયો, ક્યાંથી તણાયો, હજી એની કોઈ પ્રાથમિક માહિતી નથી મળી રહી। સ્થાનિકોએ આ ભૂરા ભરવાડ નામનો વ્યક્તિ હતો જેની શોધખોળ હાથ ધરી છે, પણ એવું જાણવા મળી રહ્યું છે કે કોઝવે પાર કરતી વખતે આ દુર્ઘટના બની હતી। લોકોના ટોળે ટોળા અત્યારે ઉમટી પડ્યા છે। સોમવતી નદીમાં આ ભૂરા ભરવાડ નામનો વ્યક્તિ તણાઈ ગયો છે ને એને શોધવા માટે અત્યારે સ્થાનિકો જહેમત કરી રહ્યા છે। આ બાજુ દ્વારકાના કલ્યાણપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। નદી ઉફાણે ચડેલી નદી એનું સાબિતી છે કે કેવો અહીંયા વરસાદ વરસ્યો હશે। ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોની અંદર પાણી જળબંબાકાર થઈ ગયું છે। જે વ્યક્તિ તણાયો છે એ કેવી રીતે તણાયો, શું થયું, અત્યારે એને શોધવા માટે શું કામગીરી કરવામાં આવી રહી છે, સહયોગી સંવાદદાતા અનિલલાલ ફોન લાઈન પર જોડાયા છે। અનિલ પાસેથી જાણીએ। જે દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના જે ગામ છે ત્યાં શંકર મંદિર પાસેની એક સોમવતી નદી છે। નદીમાં એક વ્યક્તિ તણાવવાના જે સમાચાર અને વિડીયો વાયરલ થયા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એકાએક વ્યક્તિ નદીમાં તણાયો હતો અને સ્થાનિકો છે તેમના દ્વારા પણ શોધખોળ ચાલી રહી છે। અને હાલમાં જે વાત કરવામાં આવે તો ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ જે છે તે તણાઈ ગયા છે અને તેમની શોધખોળ ચાલી છે અને કલ્યાણપુર ગામની સોમવતી નદી છે તેમાં પૂરમાં અંદર તણાઈ ગયા છે અને હાલમાં ફાયર બ્રિગેડની ટીમ છે તેમની શોધખોળ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારે વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક આજે જે જવાન છે તે તણાઈ ગયો હોય અને હાલમાં તેમની શોધખોળ ચાલી રહી છે। જી નુપુર, આ બાજુ જામનગરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે।